નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર મહેશ એ લાડુમોર, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એ નેઓનેટોલોજીસ્ટ, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગારિયાધાર. આજે આપણે વાત કરીશું કે આપણા બાળકો તેમજ આપણા માટે એસીનો ઉપયોગ કઈ રીતના કરવો, તેમજ કયા એવા 5 પોઈન્ટ છે કે જે એસી ઉપયોગ કરતી વખતે આપણે ધ્યાનમાં લેવા જોઈએ, તેના વિશે આપણે માહિતી વિસ્તૃતમાં મેળવીશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર મહેશ લાડુમોર MD પીડિયાટ્રિક ને લાઇક કરો, શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો. તેમજ અમારું ફેસબુક પેજ ડૉક્ટર મહેશ લાડુમોર MD પીડિયાટ્રિકને ફોલો કરો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. આપણા બાળક તેમજ આપણના માટે એસીનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે મુખ્ય 5 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમાં સૌથી પહેલી બાબત છે કે એસીનું ટેમ્પરેચર આપણે કેટલું સેટ કરવું. તો એસીનું ટેમ્પરેચર સેટ કરવા માટે એવો કોઈ નિયમ નથી, પરંતુ આપણું જે બોડી થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ છે તેની અનુકૂળતા પ્રમાણે બહારનું જે વાતાવરણ છે તેમની નજીક બને તેટલું આપણે એસીનું ટેમ્પરેચર રાખીએ તો જ્યારે આપણે રૂમમાંથી બહાર જઈએ તો અચાનક આપણા બોડીને કમ્પન્સેટ કરવું ના પડે અને બોડીમાં ફેરફાર ના થાય. તો મારા મત પ્રમાણે બહારનું ટેમ્પરેચર જો 35-36 ડિગ્રી કે એનાથી વધારે હોય તો આપણે એસીનું ટેમ્પરેચર 28, 29, 30, 31, 32 આ 5માંથી કોઈ પણ ટેમ્પરેચર રાખવું જોઈએ. 28થી નીચે ટેમ્પરેચર રાખવું જોઈએ નહીં, કારણ કે જો 28થી નીચે આપણે એસીનું ટેમ્પરેચર રાખીએ તો જ્યારે તમે રૂમમાં જશો ત્યારે મોસ્ટલી શિયાળા જેવું વાતાવરણ ઊભું થશે અને જેવા તમે બહાર જશો તો ભર ઉનાળો તમે ફીલ કરશો. તો ડબલ ઋતુનું વાતાવરણ આપણે કૃત્રિમ રીતે ઊભું કરીએ છીએ, જેના હિસાબે આપણા બોડીમાં ફેરફાર થવાના હિસાબે આપણને બીમારીની ઘણીવાર થતી હોય છે, જેમાં વારંવાર શરદી થવી, અકળામણ થવું, બહાર નીકળીએ તો ચામડી બળવી, ઘણીવાર ડિહાઇડ્રેશન થવું તેમજ અચાનક બીપી ડાઉન થવું, આ બધા ફેરફારો થતા હોય છે. તો એસીનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચરની એકદમ નજીક રહે અને બંને વચ્ચેનો ગાળો ઓછો રહે એવી આપણે કોશિશ કરવી જોઈએ. અને સાદી ભાષામાં વાત કરું તો જ્યારે તમે બહારથી એસીવાળી રૂમમાં આવો ત્યારે ફક્ત તમને ગરમી ફીલ ના થવી જોઈએ, પરંતુ જો તમને એસીવાળી રૂમમાં ઠંડી ફીલ થતી હોય અને તમારે ચાદર અથવા ગોદડું ઓઢવું પડતું હોય તો એ ટેમ્પરેચર તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજો પોઈન્ટ એવો છે કે એસી બહારથી હવા લાવતી નથી, એ રૂમની અંદરની હવા વારંવાર સર્ક્યુલેટ કરીને ઠંડી કરતી હોય છે, જેથી રૂમની અંદરની હવાનું જે ભેજ છે, જેને આપણે હ્યુમિડિટી કહીએ છીએ, એ ઓછી થઈ જતી હોય છે. જેથી જો લાંબા ગાળા સુધી આપણે એસીની અંદર બેસીએ તો આપણે નાક કોરું પડવું, ગળું કોરું પડવું, વારંવાર તરસ લાગવી, આ બધી સમસ્યા થતી હોય છે. આમાંથી બહાર નીકળવા માટે આપણે નાનું અમથું હ્યુમિડિફાયર વસાવવું જોઈએ અથવા તો પાણી ભરેલું વાસણ એસીવાળી રૂમમાં રાખવું જોઈએ, જેથી હવાની જો ભેજ છે જળવાઈ રહે અને એનાથી થતી તકલીફ આપણને ના થાય. ત્રીજો પોઈન્ટ એવો છે કે એસી બહારથી હવા લાવતી નથી એ આપણે સમજવું તો એના હિસાબે બહારનો ઓક્સિજન પણ રૂમમાં આવતો નથી. જો તમારી રૂમ 8x10 કરતાં નાની અથવા તો વધારે લોકો એસીવાળી રૂમમાં રાત્રે જો સૂતા હોય તો શક્ય ત્યાં સુધી આપણે બારી અથવા તો દરવાજો હળવો ખુલ્લો રાખવો જોઈએ, જેનાથી બહારનું જે ઓક્સિજનવાળી હવા છે અંદર આવી શકે અને ઓક્સિજનની ઉણપ સર્જાય નહીં, જેનાથી આપણને અકળામણ ના થાય. ચોથો પોઈન્ટ એવો છે કે એસીનો ડાયરેક્ટ ફ્લો બાળકના મોઢા ઉપર ના આવવો જોઈએ, જેનાથી જો આવું થાય તો એને વારંવાર નાક બંધ થવું, વારંવાર શરદી થવી, આ તકલીફ થતી હોય છે. એના હિસાબે એને ઊંઘમાં અને ફીડિંગ કરવામાં તકલીફ પડતી હોય છે. અને 5મો મુદ્દો એવો છે કે આપણને ઘણા લોકોને એવી આદત હોય છે કે શરૂઆતમાં આપણે જ્યારે રૂમમાં એન્ટર થઈએ છીએ ત્યારે ફૂલ એસી 16 ઉપર મૂકી દેતા હોઈએ છીએ અને 2 કલાક પછી ઠંડુ થઈ જાય એટલે ધીમે ધીમે આપણે ટેમ્પરેચર ઓછું કરી દેતા હોઈએ છીએ. તો એ ટેમ્પરેચર પહેલો મુદ્દો આપણે જે વાત કરી એ રીતના કૃત્રિમ રીતે આપણે ડબલ ઋતુનું સર્જન કરતા હોઈએ છીએ, જેના હિસાબે તકલીફ થતી હોય છે. તો આવું પણ ના કરવું જોઈએ. જો તમે એસી ચાલુ કરો છો તો 28-29 ઉપર કન્ટિન્યુઅસ એસી ચાલુ રાખો અને જ્યારે તમારે બહાર જવાનું હોય ત્યારે અડધો કલાક પહેલાં એસી બંધ કરી દો અથવા વધારે ટેમ્પરેચર રાખી દો, જેથી કરીને બહાર જવામાં તમને તકલીફ ના થાય. અને આ બધી વસ્તુ, આ 5 મુદ્દાનું જો તમે ધ્યાન રાખશો તો એસીના હિસાબે થતી તકલીફ તમને નહીં પડે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો દરેક મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે. થેન્ક યુ.